अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અલહમદુલિલ્લાહ મજામાં છીએ। અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ ને અહીંયા બારે ઊભા છીએ કેમ કે ફાટક બંધ છે। ઓલમોસ્ટ હવે પહોંચવા જ આવ્યા છીએ। ફાટક બંધ છે, કંઈક ટ્રેન કે માલગાડી કંઈક આવતું હોય છે તો આપણે અહીંયા વાટ જોઈને ઊભા છીએ। આપણે જો હુરેનબેન સૂતા છે, હજી નાસ્તા પાણી કરીને આપણે નીકળી ગયા છીએ। 9:30ની ટ્રેન છે પણ હજી તો 8:45 થયા છે, એટલા બધા થયા નથી, એટલે આપણે પહોંચી જઈશું। ચાલો હવે આગળ મળીએ આપણે। ચાલો નીકળી, જો માલગાડી હતી એટલે બંધ થઈ ગઈ છે। હાલો તો આજે આપણે અત્યારે હવે ટાઈમસર પહોંચી ગયા છીએ। 9 વાગ્યા છે, 9:04 થઈ છે। હજી સ્ટેશનમાં અહીંયા અડધી કલાક બેસવું સારું, કેમ કે પછી ઘણી આપણને ધક્કા થાય છે, એટલા માટે થઈને હવે આપા સ્ટેશને આવી ગયા છીએ। હવે અહીંયા બેસી થોડીક વાર વાટ જોઈ, ટ્રેન આવે એટલે નીકળી જશું। કામ શું? હા ચાલો આવી ગઈ આપણી ટ્રેન। હવે સામાન ચડાવીને જગ્યા પેલે મોરી ચડી જાય ને, ઊભી રહીએ ને પછી ચડશું, પછી આપણે ચડી જો એ આગળ વયા ગયા। હલો આપણે જવાનું છે। કેટલી વાર સુધી આપણે અહીંયા રાજકોટમાં ઊભા હતા, હવે પાછા નીકળ્યા। આ જો ચોકલેટું ખાય છે ને પછી ઠો ઠો કરશે। હવે રાજકોટમાંથી ઉપડી ટ્રેન આપણે જાય છે, નીકળી છે। ઘણી વારથી ઊભા હતા અહીંયા, 15-20 મિનિટ તો જો એને તો કંટાળા એવા આવે છે, બેસવું જ નથી, નીચે જ ઉતરવું છે। શું કરવું આનું, સાવ નથી સચવાતી। સાચવવું બહુ અઘરું થાય છે। હવે નીચે ધરારી કે મને નીચે બેસાડી દો, નીચે રમવું, નીચે પાછી સકણી નથી બેસતી, ચંપલ લેવા છે, ચંપલથી રમવું છે। હવે જો આ પાર્સલને જરાક વાર ઉપર બેસાડ્યું છે, પપ્પા કહે કે લાવ હું ઉપર બેસાડું, તો અહીંયા છે ને કે જરીક વાર જી થોડું ઘણું ટાઈમ નીકળ્યું। આપણે રાજકોટ તો નીકળી ગયા છીએ, હવે વાંકાનેર કદાચ હમણાં આવી જશે, બસ હમણાં જ આવી જશે। પછી વાંકાનેરથી મારી મામી સાસરી આવવાના છે। પપ્પા જો કેવા ઢોકાતા ને, જેને જરાક વાર ક્યાંય એટલે ક્યાંય શક નથી। પાછળ જારી મેં ઊભી રાખી દઈશ, જો જો છે ને છે જરાય શક નથી। આવ્યા વાંકાનેર પહોંચ્યા છીએ હવે। વાંકાનેર આવી ગયા મારી દીકા, દાદી આવશે ઉરો, ત્યાંથી દાદી આવશે, ઉરુના દાદી આવશે, મારી માસી સાસુ આવવાના છે, વાંકાનેરથી ચડશે। મામી સાસુ સોરી માસીને, અમારું પોપટ થઈ ગયું। અમે તો વળી કહી છીએ કે વાંકાનેર ઊભી રહેશે, મામી અહીંયા સ્ટેશને ઊભા છે અને વાંકાનેર ઊભી ના રહી, એક્સપ્રેસ છે ને હવે ડાયરેક્ટ સુરેન્દ્રનગર જ ઊભી રહેશે, વાંકાનેર કે ઊભી નહીં રહી। જા છોકરી બે ઉપર ચડાવી દીધી, મા મુસીબતે આને ફોસલાવીને ત્યાં બેસાડી છે। આપણે ગાડી આગળ કીધું બેસ, તો વળી જોઈ ગયું એ લોકોને કે વાં જવું છે। તો હવે અહીંયા આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ, બસ હવે ગાડી ઊભી રહી એટલી જ વાર છે। ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ, ઊભી રહી એટલે આપણે ઉતરી જાય, થાકી ગયા બેસીને। ચાલો આપણે ઉતરી ગયા છીએ ટ્રેનમાં, અત્યારે રિક્ષામાં બેસી ગયા છીએ। માંડ કરીને ઉતર્યા કેમ કે આગળ જાણવાવાળા હતા ને જી, તો ગળદી એટલી ચડવામાં હતી કે આપણને ઉતરવા ના દે। પછી બારે આવીને રિક્ષા કરાવીને હવે આપણે જઈએ છીએ ઘરે। તો ફાઇનલી આપણે પહોંચી જ ગયા અમદાવાદમાં।
સો ફ્રેન્ડ્સ, જો અત્યારે હવે છે ને આપણે સાંજે પહોંચ્યા હતા, આપણે 3:45 વાગ્યા સુધીમાં પહોંચી ગયા હતા અને હવે અત્યારે છે ને કે કેટલા વાગે છે, હા 7 વાગે છે. અત્યારે થાય છે હલ્દીનું ફંક્શન છે, તો હલ્દીનું ફંક્શન આપણે કરી લઈને પછી આપણે લોકો બધાય છે હમણાં આપણે બહાર જઈએ ને એટલે હું તમને દેખાડું કે કઈ રીતે હલ્દીનું ફંક્શન છે અને શું થાય છે ને શું નહીં, તો હું તમને હમણાં જ દેખાડું. આપણે રેડી થઈ ગયા છીએ, જાય છીએ અને ફાતેમા જો સૂઈ ગઈ હતી ને હવે નીંદરમાંથી ઉઠી છે ને હવે બસ આમ કરે છે એટલે હું એની સાટું થઈ અને અહીંયા બેઠી છું. જા મુસ્કાન ઉરેન અહીંયા આપણી બેન એ તો ક્યાંય બેસતી જ નથી. ચાલો આપણે રેડી સેડી થઈને બેસી ગયા છીએ. અત્યારે અહીં છે હલ્દી અને માંડવાનું પ્રોગ્રામ. આ ગુરુ દેખતા ગુરુ એ ગુરુ એ ના बड़ा मजा आया ટ્રેનને પકડીને બહુ થાકી ગઈ છે. હવે હલ્દી પૂરી થઈ ગઈ છે, બધું લેવાનું દેવાનું બધું પૂરું થઈ ગયું છે. હવે જમવાનો ટાઈમ છે, 12 લાગી ગયા છે ટેબલ. તો આપણે બસ જાય છે હમણાં જમવા માટે. લાઇટિંગના હિસાબે મોઢું તો જો કેવું, હા જો એવું. ચાલો બારે આપણે બેસી ગયા છીએ, ટેબલ લાગી ગયા છે, તો આપણે ફાઇનલી ખાવા માટે થઈને બેસી ગયા છીએ. હવે રાહ જોઈ છીએ કે ખાવાનું આવે તો આપણે ફટાફટ ખાઈ લઈએ અને થાકી ગયા છીએ એટલે એમ કે આખો દી મુસાફરીને પાછી રાતે નીંદર ને નહોતી થઈ તો આવે તો ફટાફટ ખાઈ અને પથારીઓ થઈ જાય તો સૂવા માટે થઈને જો ચાલો ખાવાનું આપણે આવી ગયું છે. આ બધું સ્ટાર્ટર હતું ને મેઇન કોર્સમાં શાક ને એવું કંઈ ભાત ને શાક ને નાન રોટી ને એવું બધું હતું. તો હવે અહીંયા આપણે ખાઈ છીએ અત્યારે. આ રાતનું હતું જમવાનું એટલે આપણે જે ખાઈ છીએ ચિકન મસ્ત હતું, સમોસાય મસ્ત હતા, બહુ મસ્ત ફ્લેવર આવતું હતું, દહીંવાળા ઠીક ઠીક હતા, બાકી આ વસ્તુ મસ્ત હતી. એટલે એમ એ સારા જ હતા પણ અમુક અમુકને ટેસ્ટ હોય ને આપણને ભાવે ના ભાવે, તો મને એ વસ્તુ તો બહુ જ ભાવી. ચાલો હવે આપણે ખાઈ લીધું છે, આ બધું પૂરું થઈ ગયું છે ને હવે મેઇન કોર્સ જો મટન કોરમા, નાન રોટી, સેલેડ, ચોખા એ બધું હતું, એ બધું આવી ગયું છે. તો આપણે ફટાફટ પેટ ભરીને જમી લઈએ અને પછી પથારીઓ કરીને સૂઈ જાય. ચાલો તો હવે આપણે છે ને તે કોમેન્ટ લઈ લઈએ થોડાક. મારું કોમેન્ટ પણ લેજો, હું ખૂબ રાહ જોઉં છું. મારો દીકરો સૂએ એટલે પહેલાં હું તમારો વ્લોગ જોઉં છું, પછી સૂઉં છું. એ તો ખ્વાજા કા કરમ હે. ચલો થેન્ક યુ સો મચ. પછી બહુ સરસ વિડીયો, સરસ છે, નાઇસ, સુપર ને સરસ. ઓહો આટલું લપરું વ્લોગ, થેન્ક યુ સો મચ. એ તમે જોઈને નોટિસ કર્યું કે લપરું છે ને કોમેન્ટ કર્યું તેની માટે પણ થેન્ક યુ. અમે તો અમારી મહેનત કરતા જ હોય, અમે તો 100% આપતા હોય, પણ એમાં એવું છે ને કે કોઈને પસંદ આવે કોઈને ના આવે, બધી વસ્તુ બધાને તો પસંદ આવે નહીં, તોય પણ જોવા માટે થેન્ક યુ. નાઇસ વ્લોગ. વાલેકુમ અસલામ. દીદી તમારા સાસુથી મલાવજો. તો હા આ વ્લોગમાં છે મારી સાસુનું સીન અને તમારા સાસરામાં કોણ કોણ છે ને કઈ જગ્યાએ કયા ગામમાં રહીએ છે. તો મારા સાસરામાં મારી 3 નણંદું છે ને મારા જેઠ તો છે ને એક્સપાયર થઈ ગયા છે. તો મારી નણંદ જેતપુરમાં રહીએ છે ને 2 અહીંયા જ જામનગરમાં જ રહીએ છે. તો હવે પછી એમ ના કહેતા બધાને વિડીયોમાં લઈ આવો, કેમ કે બધાની પોતાની લાઈફ હોય, બધાને ના આવવું હોય એટલા માટે થઈને.
દીદી પછી છે વેરી નાઇસ શેરિંગ. દીદી ઉપલેટા પણ આવજો, ઇન્શાલ્લાહ જરૂર આવશું, બધાય ગામ વિઝિટ કરશું આપણે. नाइस प्लीज़ अगर हो सके तो मेरे कमेंट का भी जवाब देना, इससे पहले मैंने किया था. वसीम मेमन એનાથી પહેલાં કોમેન્ટ તમે કયા વિડીયોમાં કરી છે એ તો હવે આપણે ગોતવું પડશે. ચાલો હવે આ કોમેન્ટ આપણે લઈ લીધી, હવે ઇન્શાલ્લાહ આવશે ને તો આપણે જરૂર લઈ લઈશું. ગુડ જોબ, નાઇસ વ્લોગ. પર્પલ ડ્રેસ બહુ મસ્ત છે. હા મને ગમ્યું હતું. નાઇસ વ્લોગ. દીદી તમારા જામનગરમાં બેડી મોરમમાં ગયા છો? હા એકવાર ગઈ હતી, લગભગ 10 વર્ષ પહેલાં. મારા લગ્ન નહોતા થયા ને એની મોર ગઈ હતી. દીદી ખરેખર બહુ જ મહેનત કરો છો. થેન્ક યુ સો મચ. બધાએ હાઉસ લેતા સ્કૂલ બધાએ હાઉસવાઈફ ને બધી મહેનત જ કરતી હોય. આ તો એટલું વધારે એનું એટલું છે કે અમારે એક વિડીયો બનાવીને એડિટ કરવું તો એ બધું વધી જાય. બાકી તો ઘરનું તો બધાને ખબર જ છે કે આપણે કેટલું કામ હોય ને કેટલું ના હોય. તમારા વિડીયો બહુ જ સરસ હોય છે. થેન્ક યુ બધાને, થેન્ક યુ સો મચ. તો હાલો હવે જો અત્યારે હવે આપણે સુવાની પથારી કરી નાખી છે. હજી બધા જાગે છે. આપણે હુરેનને સુવડાવી દીધી છે એટલે આપણે એની બાજુમાં સૂઈ ગયા છીએ. ચાલો હવે આ બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. થાકી ગયા છીએ. હુરેન તો અહીંયા આવીને બહુ જ જીદ્દી થઈ ગઈ છે કે મને પકડો નહીં, મૂકી જ દો ને. અહીંયાથી વાને વાથી વિડીયો જ કાઢે છે. ચાલો પાછી ઉઠવાની તૈયારી છે એટલે હવે આપણે આ બ્લોગને એન્ડ કરી નાખીએ. બાય બાય.